નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જે પીએસસી પરીક્ષાની અંદર જે તમને ગુજરાતી વ્યાકરણનો ભાગ જે છે પૂછાય છે એનો આપણે બીજા ભાગની આજે વાત કરવાના છીએ। આપણે પહેલો ભાગ જે છે ગુજરાતી વ્યાકરણનો એ ગઈકાલના વિડીયોમાં આપણે મૂકી દીધો છે। જો તમે એ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે, ત્યાં જઈને જોઈ લેજો, કારણ કે ગુજરાતી વ્યાકરણ જે છે એ તમને 50 માર્ક્સનું પૂછાય છે। તો આપણે આનો બીજો ભાગ જોઈએ। આજે આપણે એની અંદર અહીંયા કને શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ આપણે જોવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। કારણ કે હવે આપણે છે પીએસસીને લગતા વિડીયો જે છે એ દરરોજ આપણે આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે, તો તમને એનું અપડેટ જે છે એ મળતું રહે। અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સરળ છે સોલ્યુશન છે એ મળતું રહે। તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નની। વરસાદની ઝીણી છાંટ એટલે? તો અહીંયા કને શબ્દ સમૂહ માટે એક શબ્દ શું છે એ તમારે જોવાનું છે કે A, B, C, D કયું આવશે। તો વરસાદની ઝીણી છાંટ જે પડે એને કહેવાય ફરફર, એટલે કે ડી ઓપ્શન અહીંયા કને આપણો સાચો આવશે। પછી આપણે વાત કરીએ અતિવૃષ્ટિ જે છે એ વધારે વરસાદ, મુશળધાર છે એ વધારે વરસાદનું આપણને આપેલું છે। ચલો બીજો પ્રશ્ન જે છે કહ્યું કરે એવું એટલે? તો અહીંયા કને તમને આપેલું છે કે કમાલ, કયાગૃહ, આજ્ઞાંકિત, વિકલ્પ B અને C બંને। તો અહીંયા કને બીજો પ્રશ્ન જે છે એ કહ્યું કરે એટલે કેવું કહેવાય? તો અહીંયા કને B અને C બંને આવશે। કયાગૃહ કહેવાય અને એને આજ્ઞાંકિત પણ કહેવાય, એટલે સાચો ઓપ્શન આવશે D। ચલો એના પછી આપણે વાત કરીએ ત્રીજા પ્રશ્નની। ચણોઠી માટે નીચેનામાંથી કયો શબ્દ સમૂહ વપરાયેલ છે? તો ચણોઠી છે એ કયા શબ્દ સમૂહનો એક શબ્દ છે એવો અહીંયા કને આપણને પ્રશ્ન પૂછેલો છે। તો અહીંયા કને આપણે જોઈએ A, B, C, D પૈકી કે ચણોઠી છે એ કોના માટે કહેવામાં આવે છે? તો તમે જોઈ શકો છો દોરાની જોડી છે, એક વેલાનું બી છે, નવું ફૂટતું પાંદડું કે પછી આપેલા તમામ। તો અહીંયા બી વિકલ્પ જે છે એ આપણો સાચો આવશે, એક વેલાનું બી। ચલો એના પછી આપણે જોઈએ ચોથો પ્રશ્ન, જેની અંદર તમને જોડકા જોડવાના છે। તો વિભાગ A અને વિભાગ B આ બંને આપણે જોઈએ અહીંયા કને। તો વિભાગ એની અંદર તમને 1, 2, 3, 4 આપેલા છે અને વિભાગ બીની અંદર A, B, C, D। તો અહીંયા કને તમને વિભાગ એની અંદર શબ્દ સમૂહ અને એના માટેનો એક શબ્દ છે વિભાગ બીની અંદર આપેલો છે। તો આપણે જોડીએ શેરડીનું ખેતર કે વાવેતર, એટલે એને કહેવાય વાઢ। ચલો એના પછી બીજું છે સૌથી બાહોશ ઈચ્છા, તો એકો। એના પછી ત્રીજું છે મનની ઈચ્છા, તો મનની ઈચ્છા એટલે આવશે B, કોડ। અને એના પછી ચોથો જે છે ઘૂ ઘૂ એવો અવાજ, તો ઘૂ ઘૂ એવો અવાજ એટલે ઘૂઘવવું। તો અહીંયા કને આપણે આ રીતના જોડી દઈશું, જે સાચો ઓપ્શન આપણો અહીંયા કને આવશે B। 1ની સામે C, 2ની સામે A, 3ની સામે B અને 4ની સામે D। તો આ રીતના આપણે અહીંયા કને તમને શબ્દ સમૂહ માટે એક શબ્દના જોડકા પણ તમને પૂછાય છે। તો અહીંયા કને આપણે એ રીતના તમારે જોડકાની રીતે પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે। ચલો એના પછી આપણે આગળના પ્રશ્નની વાત કરીએ, એટલે કે પાંચમો પ્રશ્ન છે એ આપણે જોઈએ। તો પાંચમો પ્રશ્ન છે પાણીના મોજા જેવો ઉછાળો। તો પાણીના મોજા જેવો જે ઉછાળો હોય એને આપણે શું કહીએ છીએ? તો અહીંયા કને તમને A, B, C, D 4 ઓપ્શન અહીંયા આપેલા છે। તો તમે જોઈ શકો છો કે પાણીના મોજા જેવો ઉછાળો જે છે એને આપણે B એટલે કે હિલોળ કહીએ છીએ, એટલે કે એને હિલોળ કહેવાય, એટલે આપણો અહીંયા કને સાચો ઓપ્શન આવશે B। છઠ્ઠો પ્રશ્ન છે નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ ખોટી છે? અહીંયા કને તમને 4 જોડ આપેલી છે, એમાંથી એક ખોટી જોડ તમારે શોધવાની છે, બાકીની જોડ છે એ સાચી છે। તો આપણે જોઈએ ચલો પહેલાં એ ઓપ્શનની અંદર કે અણગમો ભાવ બતાવતો શબ્દ એટલે કે સૂગ ચડવી, તો એ સાચું છે। પછી નદી કિનારા આગળનો ભાગ એટલે રિવરફ્રન્ટ, તો એ પણ સાચું છે। પછી નદી કિનારા આગળનો ભાગ જે છે ઓપ્શન A એની અંદર આપણો અહીંયા કને આવશે, કારણ કે એ જોડ છે એ ખોટી છે, બાકીના જે જોડ બધી સાચી છે। ચલો એના પછી સાતમો પ્રશ્ન, નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ સંગત છે? અહીંયા કને તમારે સંગત એટલે કે સાચી જોડ છે એ શોધવાની છે। તો અહીંયા કને A, B, C અને D નીચે આપેલું છે, આપણે જોઈએ કે સૌથી વધુ બળવાન એટલે કે બાહુબલી, પછી દાબ પાડવા જેવું વર્તન એટલે રોફ, શહીદની યાદમાં બંધાયેલું સ્મારક એટલે સ્તૂપ। તો અહીંયા કને સૌથી જે છે મેન B ઓપ્શન છે એ સાચું છે, કારણ કે દાબ પાડવા જેવું વર્તન એટલે રોફ, એ આપણું અહીંયા સાચું આવશે। ચલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ
8મું, જેની ચારેય કોર પાણી હોય તેવો જમીનનો ભાગ એટલે. તો અહીંયા જોઈએ જેની ચારે કોર એને કહેવાય છે બેટ, એટલે કે ડી ઓપ્શન આપણો અહીંયા સાચો આવશે. ચલો 9મો પ્રશ્ન. કોઈ કાર્યનો અનુકૂળ સમય એટલે ખાલી જગ્યા. કોઈ પણ કાર્યનો અનુકૂળ સમય કોને કહેવાય? તો અહીંયા કને તમે જોઈ શકો છો તક, લાગ અને મોકો આ ત્રણે સાચા છે, એટલે ડી વિકલ્પ આપણો સાચો આવશે આપેલા તમામ. ચલો 10મા પ્રશ્નની આપણે વાત કરીએ કે બજારમાં કરવામાં આવતી ખરીદી એટલે. તો બજારની અંદર જે ખરીદી કરવામાં આવતી હોય એ ખરીદીને શું કહેવાય? તો એની અંદર સાચો જવાબ આવશે સી, હટાણું. એના પછી 11મો પ્રશ્ન છે. એની અંદર તમને આપેલું છે નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડી ખોટી છે? અહીંયા પણ તમારે ખોટી જોડી છે એ શોધવાની છે. તો A, B, C, D 4 ઓપ્શન જે છે આપેલા, એની અંદર ખોટી જોડી છે કઈ છે એની આપણે વાત કરીએ. તો અહીંયા કને તમને ગુસ્સો વ્યક્ત કરવો તે એટલે આક્રોશ, પછી એક જાતનું ઘાસ એટલે સર, લાંબી મજબૂત લાકડી એટલે ડાંગ અને હૃષ્ટપુષ્ટ શરીર તંદુરસ્ત વ્યક્તિ એટલે મોટો, એટલે એ ઓપ્શન અહીંયા કને ખોટું છે, એટલે કે ડી ઓપ્શન આપણો સાચો આવશે. હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત વ્યક્તિ મોટો એ જોડ અહીંયા કને આપણને ખોટી આપેલી છે. ચલો એના પછી આપણે 12મા પ્રશ્નની વાત કરીએ, જેની અંદર 4 પાયાવાળું લાકડામાંથી બનાવેલું બેસવાનું એક પ્રકારનું આસન. તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો 4 પાયાવાળું લાકડામાંથી બનાવેલું બેસવાનું એક પ્રકારનું આસન જે છે એને શું કહેશું આપણે અહીંયા કને? તો બાજટ. જવાબ આવશે સી. અહીં સિંહાસન, મયુરાસન એ શબ્દ જે છે એ અલગ અહીંયા કને શબ્દમાં આપણે વપરાશે. 13મો પ્રશ્ન છે. નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડી ખોટી છે? અહીંયા પણ તમારે ખોટી જોડ છે એ શોધવાની છે. તો તમને A, B, C, D પૈકી જે છે એ કઈ ખોટી જોડ આપેલી છે એની આપણે જોઈએ અહીંયા કને. તો અહીંયા તમને 3 જોડ છે એ સાચી આપેલી હશે અને એક જોડ જે છે એ ખોટી આપેલી હશે. તો એ ખોટી જોડ છે એ તમારે અહીંયા શોધવાની છે. તો સી જે છે એ સાચો જવાબ આવશે કે જેને મરડવાથી વહાણ દિશા બદલે છે તે કળ કે તેની જગાનો વહાણનો ભાગ એને હલેરનું, એ જે છે અહીંયા કને ખોટું આપેલું છે. ચાલો એના પછી નેક્સ્ટ 14મા પ્રશ્નની આપણે વાત કરીએ કે વિચિત્ર શબ્દ માટે શબ્દ સમૂહ જણાવો. અહીંયા શબ્દ સમૂહ માટેનો શબ્દ છે એ આપેલો છે, આપણે એનો શબ્દ સમૂહ શોધવાનો છે, એટલે કે બી ઓપ્શન સાચો આવશે. ન ગમે તેવા વર્તન કે દેખાવવાળું એને કહેવાય વિચિત્ર. ચલો એના પછી આપણે વાત કરીએ 15મા પ્રશ્નની. તો 15મો પ્રશ્ન જે છે એ અહીંયા કને તમને નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ સંગત છે? અહીંયા કને 3 જોડ છે એ આપણને ખોટી આપેલી છે ને કોઈ પણ એક જોડ છે એ સાચી આપેલી છે. તો કઈ જોડ સંગત છે એ આપણે શોધવાનું છે. તો જવાબ આવશે સી, દોરાની જોડી, એટલે એને કહેવાય લચ્છી. બાકીના જે છે એ અહીંયા કને બરાબર નથી. જેમ કે નવાઈ ઉપજાવે એવું એને શોખ ન કહેવાય, પણ એ આશ્ચર્ય માટે શબ્દ વપરાય છે. ચલો અહીંયા એના પછી નેક્સ્ટમાં આપણે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોની સૂચના પ્રમાણે યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો અહીંયા પણ આપણે એ જ જે છે રૂઢિપ્રયોગો જે છે એની વાત કરીએ છીએ. 15 પ્રશ્ન જે છે એ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દના જોઈ લીધા. હવે રૂઢિપ્રયોગો જે છે એ કેવા પ્રકારના પૂછાય છે એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે છાકો પાડવોનો અર્થ શું થશે? તો કે બી, રોફ કરવો. પછી બીજો પ્રશ્ન છે આંખ મીચામણા કરવા, એ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો જોયું ન જોયું કરવું, એટલે કે સી ઓપ્શન છે એ આપણો અહીંયા સાચો આવશે. પછી 3 સખત મહેનત કરવી, એ રૂઢિપ્રયોગનો અર્થ તમારે શોધવાનો છે. તો સખત મહેનત કરવી એટલે અહીંયા કને આપેલા 3 થશે, કારણ કે લોહીનું પાણી કરવું, લોઢાના ચણા ચાવવા અને નાકે દમ આવી જવો, આ 3 ઓપ્શન એના માટે સાચા આવશે. એટલે ઓપ્શન આવશે ડી આપણો સાચો. પછી 4 નીચેનામાંથી રૂઢિપ્રયોગ માટે કઈ જોડણી સાચી નથી? તો અહીંયા પણ તમારે સાચી જોડણી શોધવાની નથી, પણ જે ખોટી જોડણી હોય, સાચી જોડણી નથી, ખોટી જોડણી છે એ તમારે શોધવાની છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે બી છે સળ વળ્યું, એટલે કે ચાળા કરવા, એ અહીંયા કને ખોટું છે. બાકીના જે છે એ, સી અને ડી એ 3 સાચા છે. ચલો આપણે વાત કરીએ એના પછી 5માનું. નીચેનામાંથી
રૂઢિપ્રયોગ માટે કઈ જોડણી સાચી છે? તો અહીંયા પણ તમને 3 જોડણી ખોટી અને 1 જોડણી સાચી આપેલી છે, જે સાચી જોડણી તમારે શોધવાની છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો, એ છે બાથ ભીડવી એટલે કે સામનો કરવો, એ સાચી છે. બાકીના જે છે હેપતાઈ જવું, મરી જવું, ભળી ગઈ એટલે વળગી ગઈ, આ બધું જે છે એ ખોટી જોડણી, ખોટા રૂઢિપ્રયોગો તમને આપેલા છે. ચલો એના પછી છઠ્ઠો પ્રશ્ન છે, એકદમ સફેદ એના માટે નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ વપરાયેલો છે? એકદમ સફેદ હોય એને આપણે શું કહીએ છીએ? તો અહીંયા ઓપ્શન જે છે આપણા ABCD આપેલા છે, તેની અંદર ડી ઓપ્શન છે એ સાચો આવશે, ધોળું ફક. ચલો 7મો પ્રશ્ન છે, મીંડા આગળ એકડો માંડવો, આ રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો શૂન્યમાંથી સર્જન કરવું, સી ઓપ્શન છે એ આપણો સાચો આવશે. ચલો એના પછી આપણે વાત કરીએ 9મા પ્રશ્નની. રૂઢિપ્રયોગનો 8મા પ્રશ્નની અંદર કે ભલા ભોળા હોવું માટે રૂઢિપ્રયોગ આપો, તો જવાબ આવશે એ, ચોખ્ખા મનનું હોવું. એના પછી 9મો, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો, હૈયે પાછું આવવું. તો એના માટે બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું એટલે કે બી ઓપ્શન જે છે એ આપણો અહીંયા કને સાચો આવશે, કારણ કે આપણું ધ્યાન ન હોય અને પછી સ્વસ્થ થવું, બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું, બી ઓપ્શન છે એ સાચો આવશે. ચલો એના પછી આપણે વાત કરીએ 10મા પ્રશ્નની. એમાં તમને જોડકા જોડવાના આપેલા છે, વિભાગ અ અને વિભાગ બ બેમાંથી તમારે રૂઢિપ્રયોગના અર્થ પ્રમાણે એના જોડકા જોડવાના છે. તો અહીંયા કને 1, 2, 3, 4 અને ABCD આપણને આપેલા છે. આપણે અહીંયા કને જોડકા જોઈએ તો પહેલાંની સામે માર્ક કરી લીધી એટલે કે ચિહ્ન કરી લીધું. પછી કોલ દેવો એટલે વચન આપવું એટલે કે બીજાની સામે ડી. પછી ત્રીજું છે ભારે ઉમળકો થવો, તો એની સામે સી, ખૂબ જ આનંદ થવો. અને ચોથું છે આંખ ઠરવી, તો એ આવશે એ, સંતોષ થવો. તો અહીંયા કને તમે જોઈ લો, આ રીતના કયું ઓપ્શન આપણને આપેલું છે કે 1ની સામે બી, 2ની સામે ડી, 3ની સામે સી અને 4ની સામે એ. તો એ ઓપ્શન આવશે ડી છે એ સાચું છે. પછી આપણે વાત કરીએ 11મા પ્રશ્નની, દિલ જીતી લેવું, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો દિલ જીતી લેવું એનો મતલબ થાય પ્રિય થઈ જવું, એ. અહીંયા ઓપ્શન આપણો સાચો આવશે. પછી 12મા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી રૂઢિપ્રયોગ માટે કઈ જોડણી સાચી નથી? તો આપણે જોઈ લઈએ અહીંયા કને ABCD પૈકી કઈ જોડણી સાચી નથી? તો માયા વળગવી એટલે કે વળગાડ લાગવો, એ અહીંયા કને ખોટું આપેલું છે, એટલે સી ઓપ્શન છે એ આપણો જવાબ આવશે. ચલો એના પછી આપણે નેક્સ્ટ એટલે કે 13મા પ્રશ્નને આપણે જોઈએ. તો 13મા પ્રશ્નની અંદર તમને આપેલું છે ચટપટી થવી, એનો અર્થ આપો. તો અહીંયા ABCD જે છે એની અંદર શું આવશે? ચટપટી થવી એટલે કે તાલાવેલી થવી, એટલે બી ઓપ્શન છે એ આપણો સાચો આવશે. તો એના પછી 14મો પ્રશ્ન છે ધ્રાસકો પડવો, એના માટે રૂઢિપ્રયોગ આપો. તો ધ્રાસકો પડવો એના માટે અહીંયા કને ABCD અહીંયા તમને આપેલા છે. તો હેપતાઈ જવું, ડરી જવું, ફાળ પડવી કે પછી એ અને સી બંને? તો અહીંયા એ અને સી બંને આવશે, હેપતાઈ જવું અને ફાળ પડવી. તો સાચો ઓપ્શન આપણો આવશે ડી. અહીંયા કને ધ્રાસકો પડવાનો જે છે એ 2 અર્થ છે આપણને આપેલા છે. ચલો એના પછી આપણે વાત કરીએ 15મા પ્રશ્નની, આરતી ઉતારવી, એના માટે નીચે આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો અર્થ દર્શાવે છે? તો આરતી ઉતારવી એના માટે અહીંયા કને શું કહેવાય છે? પૂજાપાઠ કરવા કે સારી રીતે મારવો, ભગવાનને પાઠ કરવા કે તમામ? તો અહીંયા કને જવાબ આવશે બી આપણો સાચો છે, સારી રીતે મારવો. તો આ રૂઢિપ્રયોગને લગતા જે છે 15 પ્રશ્ન એની પણ આપણે અહીંયા કને ચર્ચા કરી લીધી છે. હવે તમને અહીંયા કને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ જોઈએ. તો અહીંયા કને પ્રશ્ન નંબર 1માં ખાલી જગ્યા પૂરવા માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો અહીંયા કને તમને આ જે છે એ સંજ્ઞા સંબંધી અહીંયા કને પ્રશ્ન છે એ પૂછાયેલા છે. સંજ્ઞા છે એ કઈ છે એ તમારે ઓળખવાનું છે, અથવા તો સંજ્ઞા છે એના લગતા પ્રશ્ન જે છે આપણે વાત કરીશું. પહેલા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે એની વ્યાખ્યા તમને આપેલી છે, અને બાકીના 2 થી 15 પ્રશ્ન જે છે એ તમને આપેલા છે. પહેલો પ્રશ્ન છે મૂર્ત અને અમૂર્ત નામને ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ આવશે સંજ્ઞા, એટલે કે સંજ્ઞાની વ્યાખ્યા તમને અહીંયા કને આપેલી છે, એ તમારા જાણ માટે અહીંયા આપેલી છે. બાકી જે સંજ્ઞાને લગતા પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન જે છે એ તમને 2 થી કરીને 15 એટલે કે નીચે જે પ્રશ્ન નંબર 2 થી કરીને પ્રશ્ન નંબર 15ની અંદર જે તમને આપેલા છે એ બધા સંજ્ઞાને ઓળખવા સંબંધી પ્રશ્ન છે. તો અહીંયા કને તમે 2 થી કરીને 15 પ્રશ્ન જે છે એની બરાબર પ્રેક્ટિસ કરજો, કારણ કે સંજ્ઞાને લગતા પ્રશ્ન જે છે એ ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો તમારે જ્યારે સંજ્ઞા ઓળખવાની હોય ત્યારે
અહીંયા તમે સરળતાથી એને સંજ્ઞાને ઓળખી શકો છો. હજી ફરીથી એક વખત વ્યાખ્યા સમજી લેજો કે મૂર્ત અને અમૂર્ત નામને, જે મૂર્ત અને અમૂર્ત બંને સ્વરૂપે જે આપણને નામ આપેલા હોય એ નામ જે છે એને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. કારણ કે સંજ્ઞા વિશે તમે ભણી તો ગયા જ છો, ગુજરાતી વ્યાકરણની અંદર તમને આ આવે જ છે, એટલે તમને સરળતાથી ખબર જ હશે. પણ અહીંયા પહેલા પ્રશ્નમાં એટલા માટે તમને વ્યાખ્યા મૂકવામાં આવી છે કે જેના કારણે થઈ અને તમે સરળતાથી સંજ્ઞાને ઓળખવા માટે થઈ અને સૌથી પહેલાં સંજ્ઞાની વ્યાખ્યા છે એ તમે જાણતા હો તો તમે પ્રશ્ન 2થી કરી અને 15ના પ્રશ્નના જવાબ છે એ સરળતાથી આપી શકો. અને ગુજરાતી વ્યાકરણની અંદર સંજ્ઞા જે છે એ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ભાગ છે, એટલા માટે સંજ્ઞા જે છે એ ખાસ કરી લેજો. અને ફરીથી એક વખત તમને બધાને રિક્વેસ્ટ છે કે જો તમે આ ચેનલ ઉપર નવા હો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે થઈ અને તમને નવા વિડીયોની અપડેટ છે એ મળતી રહે. અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ પરીક્ષા જે છે પીએસસીની પરીક્ષા આપવા માટે થઈ અને આ સરળતાથી પ્રશ્નના સોલ્યુશન છે એ મળી શકે. અને આપણે અહીંયા કને પ્રશ્નના જવાબો જે છે એ આપણે એકદમ સમજણપૂર્વક સાથે સાથે જોતા જઈએ છીએ, જેના કારણે તમને એ દરેક વસ્તુ જે છે એ સમજાતી જાય. અને પ્રશ્ન જે છે એ આપણે અહીંયા કને મોસ્ટ ઓફ બધા પ્રશ્ન જે છે એ આઈએમપી પ્રશ્નોની આખી સિરીઝ જે છે એ આપણે લીધેલી છે. તો આઈએમપી પ્રશ્ન જે છે એ તમને ખાસ કરીને જ્યારે આ વિડીયો જોયેલો હોય અથવા તો તૈયારી કરેલી હોય તો પરીક્ષામાં તમે સરળતાથી એના જવાબ છે એ લખી શકો. ચલો આપણે વાત કરીએ હવે 2 થી 15 પ્રશ્નની, એટલે કે બીજો પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ કે વૃક્ષ ઉપયોગી છે. તો અહીંયા કને વૃક્ષ છે એ નામ છે, એટલા માટે જવાબ આવશે બી. ચલો ત્રીજો પ્રશ્ન, એ સરોવર રાધનપુર પાસે આવેલ છે. તો અહીંયા કને વાત જે છે એ કોની કરી છે, નામ જે છે એ કઈ વસ્તુ માટે વપરાયેલું છે ખાસ જોવાનું છે. તો એ સરોવર એટલે કે સરોવરની વાત છે. તો અહીંયા કને ઓપ્શન આવશે આપણો એ. જ્યારે જે તમને વાક્ય આપેલું હોય તમને એમાં ન સમજાય તો તમારે સમજી લેવાનું કે આ કોના માટે વાત થયેલી છે. એવો તમે પ્રશ્ન પૂછશો તો તમને સર્વનામ છે એ સરળતાથી મળી જશે. અહીંયા બાદશાહનું લશ્કર ખૂબ મોટું હતું. તો કોના માટે વાત થયેલી છે, લશ્કર માટેની વાત થયેલી છે. તો જવાબ આવશે સી, લશ્કર. એટલે જ્યારે તમે વાક્યની અંદર ખાસ યાદ રાખજો, અહીંયા કને હું તમને એક હિન્ટ પણ આપી દઉં છું કે તમારે એવો પ્રશ્ન પૂછવાનો છે વાક્યને કે કોના માટે વાત થઈ છે. જેમ કે ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા. તો અહીંયા કને કોના માટે વાત થયેલી છે જોવાનું છે. તો ગોળ કેરી ભીતલડી અને શેરડી કેરા દાંડા. તો અહીંયા કને ગોળ જે છે એ આવશે જવાબ આપણો સાચો, એટલે કે ડી. ફૂલો સુંદર હોય છે. તો અહીંયા કને આપણને ખબર પડી જાય છે કે કોના માટે વાત છે, ફૂલ માટે વાત છે, એટલે જવાબ આવશે બી, ફૂલો. પછી આપણે વાત કરીએ 7મા પ્રશ્નની કે માતા પિતાનો પ્રેમ જ બધું છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો શેના સંદર્ભમાં કોના માટે વાત થયેલી અહીંયા કને તમને જોવા મળે છે, તો પ્રેમ માટે. તો અહીંયા કને જવાબ આવશે એ, પ્રેમ. માતા પિતાનો પ્રેમ જ બધું છે, એટલે કે પ્રેમ માટે વાત થયેલી છે. તો ઓપ્શન આપણો આવશે એ, પ્રેમ. જ્યારે તમારે સર્વનામ શોધવું હોય ત્યારે તમારે એ વાક્યને જ પ્રશ્ન પૂછવાનો છે કે આ કોના માટે વાત થાય છે. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્નું આવ્યું. તો કોના માટે વાત છે, અહીંયા કને મોહનની વાત છે. તો જવાબ આપણે આવશે સી, મોહન. 9મો પ્રશ્ન છે, એક દિવસ એક પંખી ઉડતું આવ્યું. તો અહીંયા કને તમે જોઈ શકો છો કોની સંદર્ભમાં વાત છે, પંખી ઉડતું આવ્યું, એટલે કે પંખીની વાત છે. તો આપણો ઓપ્શન આવશે ડી, પંખી. ચલો એના પછી 10મા પ્રશ્નની આપણે વાત કરીએ કે બતક બચ્ચાને ખાબોચિયા પાસે લઈ ગઈ. તો અહીંયા કને કોની વાત થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો, ન સમજાય તો કોના માટે છે, તો કે બતકની વાત છે કે બતક બચ્ચાને ખાબોચિયા પાસે લઈ ગઈ. તો જવાબ આવશે ડી, બતક. તેમણે ક્ષણવાર આંખ મીચી. કોની વાત છે, તેમણે ક્ષણવાર આંખ મીચી. તો જવાબ છે આંખની વાત છે અહીંયા કને. તો જવાબ આપણો આવશે અહીંયા કને આંખ, બી ઓપ્શન આપણો સાચો આવશે. આ દૂધ કેરી ઘોડી મીઠી ધાર કોણે ભરી. આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. તો અહીંયા વાત છે દૂધની, એટલે જવાબ આવશે આપણો દૂધ, સી. આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. તો અહીંયા કને તમે જોઈ શકો છો કોની વાત અહીંયા કને ચાલે છે, તો આપણને આનંદ આપે એટલે કે નર્મ આપે તે નર્મદા, એટલે નર્મદાની વાત છે. તો જવાબ આવશે આપણો ડી, નર્મદા. પછી 14મા પ્રશ્નની આપણે વાત કરીએ પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો 14મા પ્રશ્નની અંદર તમને જે વાત આપેલી છે તમે જોઈ શકો છો કે સીધું આપણને ખ્યાલ આવી જાય, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો અહીંયા કને તમને જે છે એ ખાસ ખબર જ પડી જાય કે કોના ઈંડાની વાત છે, તો કે પતંગિયાના ઈંડાની વાત છે, એટલે પતંગિયા. પછી 15મો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે દરિયાના પેટમાં કેટલું એ પાણી હતું. તો દરિયાની જ વાત છે, આપણને ખ્યાલ આવી જાય, એટલે એ ઓપ્શન આપણો સાચો આવશે, દરિયો. તો આ રીતના આપણે 2 થી કરીને 15 પ્રશ્ન જે ખાસ કરીને સંજ્ઞાઓમાં બધા
વિદ્યાર્થી મિત્રોને મુશ્કેલી પડતી હોય છે તો આપણે એને બહુ સરળ રીતે અહીંયા કને સમજી લીધું. અને ફરીથી એક વખત એની વ્યાખ્યા આપી. કોના સંદર્ભમાં વાત છે એવો પ્રશ્ન તમે પૂછશો અને જે જવાબ મળે એ તમારી અહીંયા કને સંજ્ઞા આવશે. તો તમને સંજ્ઞા ઓળખવામાં આ રીતના તમે સરળતાથી જોઈ શકો છો. એના પછી હવે વાત કરીએ સર્વનામની. તો સર્વનામ કોને કહેવાય તો એની આપણે અહીંયા કને ચર્ચા કરી. તો સૌથી પહેલાં અહીંયા પણ આપણે એની વ્યાખ્યા આપી દીધેલી છે કે નામને બદલે વપરાતા પદોને ખાલી જગ્યા કહે છે. તો જ્યારે નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા તમે સરળતાથી ભણી જ ગયા છો. એટલા માટે અહીંયા કને પહેલા પ્રશ્નમાં તમને વ્યાખ્યા જ એટલા માટે આપેલી છે કે વ્યાખ્યાને લગતા પ્રશ્ન જે છે એ તમને ઓળખવામાં સરળતા પડે. અહીંયા 2 થી કરી અને 15 પ્રશ્ન અહીંયા પણ આપણે સર્વનામને લગતા જોઈશું કે સર્વનામ તમારે ઓળખવાના છે. તો સર્વનામ કોને કહેવાય તો જે નામના બદલે વપરાય છે એ પદને આપણે સર્વનામ કહીએ છીએ. તો તમે ખાસ અહીંયા કને ધ્યાન રાખજો કે 2 થી કરીને 15 પ્રશ્ન જે તમને આપેલા છે એની અંદર સર્વનામ ઓળખવાની વાત આવે ત્યારે તમારે એ જોવાનું છે કે નામની જગ્યાએ કયો શબ્દ વપરાયેલો છે એ ખાસ અહીંયા કને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે પ્રશ્નની પ્રેક્ટિસ કરશું એટલે તમને સરળતાથી સમજાઈ જશે. પણ સંજ્ઞા કરતાં આ છે એ સર્વનામ છે એ થોડુંક સરળ છે. આપણે એને સરળતાથી વાક્યમાં શોધી શકીએ છીએ. તો તમારે ખાસ યાદ રાખવાનું કે તમને કેવા કેવા પ્રકારના ગ્રામર પૂછાય છે, જે પ્રકારના વ્યાકરણ ગુજરાતીનું પૂછાય છે એવા પ્રકારના તમામ આપણે અહીંયા કને ટોપિકનો સમાવેશ કરી લીધો છે. એટલે તમે તમારી નોટબુકની અંદર પણ આ ટોપિક જે છે એ ઉતારતા રહેજો કે કયા કયા પ્રકારના ટોપિક જે છે એ પૂછાય છે, જેના કારણે તમને સરળતાથી એની પ્રેક્ટિસ કરવા માટે અથવા એની તૈયારી કરવા માટે તમને થોડું સરળતા રહે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આપણે અગાઉ જે છે સંજ્ઞાની વાત કરી, રૂઢિપ્રયોગોની વાત કરી, ત્યારબાદ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દની પણ આપણે આ વિડીયોની વાત કરી. અને અહીંયા કને અગાઉના એટલે કે ભાગ 1ની અંદર પણ આપણે અગાઉના જે છે એના ટોપિકો જે છે એની પણ ચર્ચા કરી હતી. તો તમે જ્યારે આ વિડીયો જોતા હો અને ભાગ 1 તમે ન જોયો હોય તો એ ખાસ ભાગ 1 પણ તમે અહીંયા કને જોઈ લેજો, જેના કારણે તમને સરળતાથી સમજાઈ જાય કે કયા કયા ટોપિકો જે છે ગુજરાતી વ્યાકરણની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે. ચલો આપણે વાત કરીએ બીજા પ્રશ્નની કે નીચેનામાંથી કયો પ્રશ્ન નામની જગ્યાએ સર્વનામ તરીકે વપરાય છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે કયો શબ્દ એવો છે કે જે નામની જગ્યાએ વપરાઈ શકે. તો તમને આપેલું છે કે બુક, આ, ખુરશી અને વિકલ્પ A અને C બંને. તો તમે કોઈપણ વાક્ય જ્યારે બનાવવું હોય તો તમે નામની જગ્યાએ શું વાપરશો તો આપણે વાપરીશું આ. કારણ કે બુક અને ખુરશી તો પર્ટિક્યુલર પોતે જ નામ છે તો એ આવશે નહીં. પણ ઓપ્શન આપણો B છે એ સાચો આવશે કે નામની જગ્યાએ આપણે ઘણી વખત આ એવું વાપરીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે આપેલી વિગત પ્રમાણે વસ્તુને જે તે સ્થળે પહોંચાડો. આ વિધાનમાં સર્વનામ ઓળખાવો. અહીંયા તમને વાક્ય આપેલું છે કે આપેલી વિગત પ્રમાણે વસ્તુને જે તે સ્થળે પહોંચાડો. તો અહીંયા કને નામની જગ્યાએ શું તમને આપેલું છે એ તમારે ખાસ જોવાનું છે. તો જે તે સ્થળે એટલે કે સ્થળનું નામ નથી આપેલું પણ જે તે સ્થળ એટલે ઓપ્શન D આપણો જે છે એ સાચો આવશે, જે તે. કારણ કે જે સ્થળે પહોંચાડવાની હોત એ સ્થળનું નામ લખેલું હોત તો આપણે એને નામ કહેવાય, સ્થળનું નામ. પણ એ સ્થળનું નામ નથી આપેલું, એની જગ્યાએ જે તે એટલે કે એનું સર્વનામ આપેલું છે. તો અહીંયા આપણો ઓપ્શન આવશે D. ચોથો પ્રશ્ન છે શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે. તો તેને કોને તો કે શ્રેયને. શ્રેયની જગ્યાએ અહીંયા કને વપરાયેલું છે તેને, એટલે આપણો ઓપ્શન આવશે B અહીંયા કને સાચું આવશે. પહેલા વાક્યની અંદર શ્રેયનું નામ આપેલું છે જ્યારે બીજા વાક્યની અંદર એનું સર્વનામ વાપરેલું છે. પાંચમા પ્રશ્નની વાત કરીએ. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યા. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યા. તો અહીંયા કોની વાત છે? નામ કોઈનું આપેલું નથી પણ એણે દોડ્યા કર્યું. તો અહીંયા કને આપણું જે ઓપ્શન જે છે એ છે એ સાચો છે, એણે. ચલો એના પછી આપણે નેક્સ્ટ એટલે કે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. તો ભલે તે આપણે ત્યાં રહે. તો ભલે તે આપણે ત્યાં રહે કોની વાત છે અહીંયા કને? તો તમે જોઈ શકો છો કે આપણું સર્વનામ જે છે અહીંયા નામની જગ્યાએ એટલે કે તે, એ તમે સરળતાથી અહીંયા કને સમજી શકો છો કે તેની વાત અહીંયા આપણને કરવામાં આવી છે, કોઈનું નામ આપણને આપેલું નથી. તો અહીંયા કને તમે જોઈ શકો છો A, B, C, D પૈકી આપણો સાચો ઓપ્શન કયો આવશે તમે હવે સમજી જ ગયા હશે. તો હું અહીંયા કને ટિક કરું એના પહેલાં તમે કોમેન્ટ સેક્શનની અંદર જઈ અને જણાવી દેજો. હું તો અહીંયા તમને જવાબ આપવાનો જ છું. તમે તમારા મનમાં પણ નક્કી કરી લેજો કે શું આવશે. તો જવાબ આવશે આપણો તે, ઓપ્શન D આપણો અહીંયા સાચો આવશે. જે વાવે તે લણે. અહીંયા પણ આપણને એ જ રીતના સર્વનામ આ વિધાનમાં સર્વનામ ઓળખાવો એવું આપણને કને કીધેલું છે. તો કોની વાત છે કે જે વાવે તે લણે. તો અહીંયા કને જે છે કોણ વાવશે? તો જે અને તે અહીંયા બંને આપેલું છે આપણને. જે વાવશે એ જ લણશે એટલે બંને જગ્યાએ સર્વનામ છે. એટલે આપણો વિકલ્પ D છે એ સાચો આવશે. વિકલ્પ A અને B બંને, જે અને તે આ બંને એના માટે વપરાયેલા છે. ચલો એના પછી વાત કરીએ આપણે આઠમા પ્રશ્નની. તેને રામ ડગે નહીં તેવો વિશ્વાસ છે. તેને રામ ડગે નહીં તેવો વિશ્વાસ છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે કોનો નામ અહીંયા નથી આપેલું. તો તેને
તેને રામ ડગે નહીં તેવો વિશ્વાસ છે. તો તમે જોઈ શકો છો કે અગાઉનો જે પ્રશ્ન છે એની આપણે વાત કરી 9મા પ્રશ્નની કે અમે પોતે આમંત્રણ આપ્યું. તો અમે પોતે આમંત્રણ આપ્યું. તો અહીંયા જે છે એ આપણે સર્વનામ જે છે એ કોની અહીંયા કને વાત કરેલી છે તો તમને આપેલું છે પોતે. અહીંયા જો નામ લખેલું હોત કે અમે આમંત્રણ આપ્યું તો અહીંયા કને તમને સાચો જે જવાબ જે છે અહીંયા કને તમે અહીંયા પોતે આવશે, કારણ કે નામની જગ્યાએ જે છે એ પોતે વપરાયેલું છે. એટલા માટે સી ઓપ્શન જે છે એ આપણો અહીંયા કને સાચો આવશે, પોતે. એના પછી 10મો પ્રશ્ન નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી છે. તો અહીંયા કને તેને આપણે અગાઉનું આવું જોઈ લીધું. સી પ્રશ્ન છે એ સી જવાબ છે એ સાચો આવશે. ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. તો તમે જોઈ શકો છો ભૂત આવશે તો એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. તો અહીંયા કને તમને એને જે છે કોની વાત છે તો કે એને એટલે કે ભૂતને. તો એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ એટલે જવાબ આવશે આપણો બી, એને. અહીંયા કને એને જે છે એ ભૂત માટે બીજી વખત જે છે એ પ્રયોજાયેલું છે. ચલો 12મો પ્રશ્ન જોઈએ. મારું નામ કવિતા છે, હું સંગીત શીખું છું. તો અહીંયા કને પહેલાં વાક્યની અંદર તમને એનું નામ જ આપી દીધેલું છે કે મારું નામ કવિતા છે, પણ પછી જે છે એ હું સંગીત શીખું છું. તો નામની જગ્યાએ હું વપરાયેલું છે એટલા માટે ડી ઓપ્શન આપણો સાચો આવશે. નીચે આપેલ શબ્દોમાંથી સર્વનામને જ્ઞાત કરવાનું છે. અહીંયા કને આપણે પાછા જે છે એ સર્વનામના પ્રશ્ન જે અમુક આપેલા છે એ જોઈ લઈએ કે બિલાડી, વિચાર, તમારું અને પ્રેમ. તો અહીંયા કને કયો વિકલ્પ જે છે એ સર્વનામ હોઈ શકે? એવા જે શબ્દ છે એ ખાસ તમને ક્યારેક અહીંયા પૂછાતા હોય છે તો જવાબ તમારું આવે, કારણ કે બિલાડી છે એ પોતે જ નામ છે, જ્યારે વિચાર અને પ્રેમ છે એ એક ભાવ દર્શાવે છે. તો સર્વનામ તરીકે આપણે કયા શબ્દનો યુઝ કરી શકીએ? તો તમારું જે છે એનો આપણે યુઝ કરી શકીએ. ચલો એના પછી આપણે નેક્સ્ટ એટલે કે 14મા પ્રશ્નની આપણે વાત કરીએ. તો 14મો પ્રશ્ન જે છે એમાં પણ તમને એ જ રીતના કે નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ સર્વનામ નથી એવું પૂછેલું છે. કયો શબ્દ જે છે આપણે સર્વનામ તરીકે ન વાપરી શકીએ? તમે જોઈ શકો છો સંકેત, તેમણે, જેવું તેવું, પેલું. તો આ બધા જે છે શબ્દ એમાંથી સંકેત શબ્દને આપણે સર્વનામ તરીકે વાપરી શકીએ નહીં, કારણ કે તેમણે કીધું, જેવું તેવું, પેલું, આ બધા શબ્દ જે છે એને આપણે સર્વનામ તરીકે વાપરી શકીએ છીએ. એટલે તમે ખાસ અહીંયા કને આ રીતના શબ્દ પૂછાય તો પણ તમારે ખાસ અહીંયા ધ્યાન દેજો કે આપણે કયો શબ્દ છે એ સર્વનામ તરીકે વાપરી શકીએ અને કયો શબ્દ વાપરી શકતા નથી. ચલો 15મો પ્રશ્ન. અમારામાં કોઈ ડરે એવું નથી. આ વિધાનમાં સર્વનામ ઓળખાવો. તો અહીંયા કને અમારામાં કોઈ ડરે એવું નથી. તો તમે જોઈ શકો છો કે 15મા પ્રશ્નનો જવાબ આવશે સી, અમારામાં. એટલે અહીંયા કને જૂથવાચક જૂથની અંદર આપેલું છે પણ છતાં નામની જગ્યાએ વપરાયેલું છે. તો અહીંયા કને આપણે આ 15 પ્રશ્ન જે છે એ પણ આપણે અહીંયા જોઈ લીધા કે તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. તો ગુજરાતી વ્યાકરણના આ જે ટોપિકો જે છે એ ખાસ તમે ધ્યાન રાખજો. અને ફરીથી એક વખત કે હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે થઈને એમને પણ આ ગુજરાતી ગ્રામરને લગતા પ્રશ્ન સરળતાથી મળી રહે અને આપણા આવનારા જે વિડીયો જે છે એ વિડીયોની અંદર પણ તમને સરળતાથી એની માર્ગદર્શન છે એ મળતું રહે. અને સાથે સાથે આ ગુજરાતી ગ્રામરનો ભાગ 1 જે છે એ પણ તમારે અહીંયા આપણે આ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે, તો એ પણ હજી સુધી ના જોયો હોય તો જોઈ લેજો, જેના કારણે ગુજરાતી વ્યાકરણનો કોઈ પણ ભાગ જે છે એ તમારાથી છૂટી ન જાય અને કેવા પ્રકારના ટૉપિક પૂછાય છે અને તમને સરળતાથી સમજણ મળી રહે. તો અહીંયા કને આપણે આ જે સોલ્યુશન છે એ સંપૂર્ણ આપણે અહીંયા કને પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.